નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે 26મી જાન્યુઆરી કેમ મનાવીએ છીએ। આ તે સમયની વાત છે જ્યારે ભારત દેશ અંગ્રેજોની ગુલામીથી આઝાદ થઈ ગયો હતો, પરંતુ દેશ તેના નિયમોથી ન ચાલતો હતો। તે સમયે અંગ્રેજો દ્વારા બનાવેલ કાનૂન લાગુ હતા। લોકોને આઝાદી તો મળી ગઈ હતી, પરંતુ તે તેના અધિકારોથી વંચિત હતા। ત્યારે દેશના મહાન નેતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, પંડિત જવાહરલાલ નહેરુ, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને અન્ય નેતાઓ મળીને એક સપનું જોયું, એક એવા ભારતનું નિર્માણ કરવું જ્યાં ભારતનો દરેક નાગરિક બરાબર હોય, ભલે તે પૈસાદાર હોય કે ગરીબ હોય, ઊંચી જાતિનો હોય કે નીચી જાતિનો હોય, પુરુષ હોય કે મહિલા હોય। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસની લાંબી મહેનત પછી ભારતનું સંવિધાન તૈયાર કર્યું। તેને લાગુ કરવા માટે 26મી જાન્યુઆરી 1950નો દિવસ નક્કી કરવામાં આવ્યો, કેમ કે આ તારીખના 1930માં ભારતે પૂર્ણ સ્વરાજની ઘોષણા કરેલ। આ ઐતિહાસિક દિવસને યાદ કરવા અને સન્માન દેવા માટે સંવિધાનને 26મી જાન્યુઆરીના લાગુ કરવામાં આવ્યું। જ્યારે 26મી જાન્યુઆરી 1950માં બંધારણ લાગુ થયું ત્યારે ભારત સંપૂર્ણ ગણરાજ્ય બની ગયું। હવે દેશનો રાજા કોઈ વ્યક્તિ નહીં પણ કાયદો બની ગયો। એટલે દર વર્ષે 26મી જાન્યુઆરીને ગણતંત્ર દિવસ મનાવવામાં આવે છે। ભારત દેશ સંવિધાનથી ચાલે છે। જય સંવિધાન।